રાજકોટના ધોરાજી તાલુકા વિસ્તારમાં એક પિતા પુત્રની પવિત્ર બાબતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગીરાના પિતાએ સગીરા પર નજર બગાડી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું અને દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભ રાખી દીધો હોવાનો થયો છે। ધોરાજી તાલુકા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને ગત દિવસે પેટમાં દુખાવો થયો હતો, જેમાં આ દુખાવો થતાં સગીરાને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, જેમાં સારવાર દરમિયાન તેમજ મેડિકલ તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું। તે સગીર વયની દીકરી ગર્ભવતી હોવાની બાબત સામે આવતા માતાએ સમગ્ર ઘટના અંગેની વાત પૂછતા સગીરાએ આપવીતી જણાવી હતી। ત્યારે આ મામલામાં સગીરા પર નજર બગાડનાર બીજું કોઈ નહીં પરંતુ સગીર બાળકીનો પિતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સગીરાને તેમનો પાલક પિતા પોતાની હવસનો શિકાર બનાવતો હતો અને શિકાર બનાવેલ સગીરાને ગર્ભ રહી જતા પેટમાં દુખાવો થયો હતો અને દુખાવો થતાં હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ત્યારે આ મામલે સગીર બાળકીના પાલક પિતા સામે પાટણ વાવ પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બાબતમાં પાટણ વાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પીએસઓ દ્વારા જણાવ્યું કે આ મામલે પાટણ વાવ પોલીસ મથકમાં બીએનએસ એક્ટ 64(2)F 64(2)I 64(2)M 65(1) પોક્સો એક્ટ 4(6) મુજબ ફરિયાદ નોંધી છે। ત્યારે પિતા પુત્રીના સંબંધને કલંક લગાવનાર સગીરાના પિતા સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 1 જૂન 2025ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)I 64(2)F 64(2)M અને 65(1) મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના જ પાલક પિતા દ્વારા તેમના ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણ વાવના પાસે જ છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।